તો આજે આપણે થોડાક ટ્રાન્સલેશનના વાક્યો વાંચીશું જેને કહે છે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સના. ઓકે, કે આપણે શું એક્શન કરીએ છીએ એની સાથે બતાવશે આપણને. તો સૌથી પહેલું સેન્ટેન્સ છે, હું મારી પરીક્ષા માટે અભ્યાસ કરું છું. હું મારી પરીક્ષા માટે અભ્યાસ કરું છું. પરીક્ષા એટલે કે એક્ઝામ ને અભ્યાસ એટલે સ્ટડી. તો આઈ એમ સ્ટડીંગ ફોર માય એક્ઝામ. સેકન્ડનું વાક્ય છે, બીજું સેન્ટેન્સ, તેણી પુસ્તકાલયમાં કામ કરે છે. તેણી એટલે શી પ્રોનાઉન છે. પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી એન્ડ વર્કિંગ એટલે કામ કરે છે. તેણી પુસ્તકાલયમાં કામ કરે છે. શી ઇઝ વર્કિંગ ઇન ધ લાઇબ્રેરી. નેક્સ્ટ સેન્ટેન્સ છે, તેઓ બાગમાં રમે છે. તેઓ એટલે દે, થર્ડ પર્સન પ્લુરલ છે. તેઓ બાગમાં રમે છે. બાગ એટલે કે ગાર્ડન ઓર અ પાર્ક. દે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. દે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. નેક્સ્ટ સેન્ટેન્સ છે, અમે નિશાળે જઈએ છીએ. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. અમે ફર્સ્ટ પર્સન પ્લુરલ છે. અમે એટલે વી. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. અમે નિશાળે જઈએ છીએ. નિશાળ એટલે સ્કૂલ. તે રસોડામાં રાંધે છે. અહીંયા તે એટલે હી, થર્ડ પર્સન સિંગ્યુલર. તે રસોડામાં રાંધે છે. હી ઇઝ કુકિંગ ઇન ધ કિચન. હી ઇઝ કુકિંગ ઇન ધ કિચન. રસોડામાં રાંધે છે. કુકિંગ એટલે રાંધવું. શિક્ષક વિદ્યાર્થીને નવો વિષય શીખવે છે. શિક્ષક એટલે ટીચર, વિદ્યાર્થીને એટલે સ્ટુડન્ટ અને શીખવે છે મીન્સ ટીચિંગ. The teacher is teaching a new subject to the students. વિષય એટલે કે સબ્જેક્ટ. નવો વિષય એટલે ન્યૂ સબ્જેક્ટ. તો આખું સેન્ટેન્સ થશે, શિક્ષક વિદ્યાર્થીને નવો વિષય શીખવે છે. એટલે કે ધ ટીચર, જે સબ્જેક્ટ છે એ ત્યાં જ રહેશે. ઇવન ઇફ વી ટ્રાન્સલેટ, શિક્ષકની જગ્યા પર ટીચર જ આવશે. ધ ટીચર ઇઝ ટીચિંગ અ ન્યૂ સબ્જેક્ટ ટુ ધ સ્ટુડન્ટ. શિક્ષક વિદ્યાર્થીને નવો વિષય શીખવે છે. તો હવે આના રૂલ્સ તમને ખબર પડી ગઈ કે જ્યારે આપણે ગુજરાતીના અંદર શું છે રૂલ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ જ્યારે આપણે લખીએ, પછી જ્યારે આપણે એને ટ્રાન્સલેટ કરીએ અંગ્રેજીમાં તો ચેન્જ થઈ જાય છે કે વર્બ વચમાં આવી જાય છે. સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો આ રૂલ છે ટ્રાન્સલેશનના. ફરી મળીશું બીજા વિડીયો સાથે.